નોટંકી મંડલી, વેલકમ ટુ અવર અનોધર વ્લોગ. આપણા આગળના બધા વ્લોગ તો તમે સક્સેસફુલ કર્યા છે. બીજો આ નવો વ્લોગ જે બહુ થોડા લોંગ ટાઈમ પછી આવી રહ્યો છે, બટ આશા અમે એવી કરીશું હવે કે આવો નવો વ્લોગ કન્ટિન્યુ અમે કરતા રહીશું. આવો નવો સપોર્ટ તમે આપતા રહેજો અને આગળનો વ્લોગ કન્ટિન્યુ રાખીએ છીએ. બોલો ભારત માતા કી ગાઈસ, આપણે મેગી ખાવા માટે, મેગી બનાવવા માટે ખેતરમાં જવા નીકળી ગયા બધા. જોઈ શકો તમે બધાને, આખી ગેંગ આપણી. આ ભાઈએ બધો સામાન પકડી લીધો અને હવે ખેતરમાં ચાલતા ચાલતા નીકળી ગયા. મેગી બનાવીશું ખેતરમાં, જોઈ લો. હાજી ભાઈ, ભાઈઓ આવી જજો. એના જેમ ના ખાવીએ ગૂગલ પે કરી દો, ખર્ચો વધી જાય એવો થઈ ગયો હવે તો. હા ગાઈસ, આપણે મમરાના પેકેટ લઈ લીધા આગળ કેનાલે માછલીઓ નાખવા માટે. બતાવજો દીક્ષિતભાઈ, પુણ્યનું કામ કરી રહ્યા દીક્ષિતભાઈ. પૈસા મારા પણ પુણ્ય રે. અમે બધા તો મેગી બનાવવા જઈએ, પણ આ ભાઈ ખબર નહીં બોટલ લઈને ક્યાં જઈ રહ્યા છે. હવે એ ખબર નથી ક્યાં જઈ રહ્યા છે આ ભાઈ. ટાઈગર, ઓ ટાઈગર, આ ભાઈ ક્યાં જઈ રહ્યા છે? તો હવે માછલીઓને મમરા ઉત્સવ ભાઈ નાખી રહ્યા છીએ અત્યારે. જા એટલું જવા દો, જા પેલી જા જ તે. મોટા માછલા ખવડાવું પેલા મગના ગાળા આપણા મગના. રસ્તામાં આવતું આ લોકેશન બહુ સરસ છે. લોકેશન તમે એકવાર પીએ જાઓ તો અમે તમને બતાવીએ. સારી જગ્યા છે, બહુ સારી જગ્યા છે. કેનાલમાં તમે જોઈ શકો છો. પુણ્ય કરો. અહીં માછલા અહીંયા મમરા ખાઈ રહ્યા છે. બહુ આગળ છે, અત્યારે નહીં દેખાતા. તમે બોટલ લઈને જે કામ કરવા એ કરી આવો ને પેલા. વ્લોગ બની રહ્યો છે ખેતરની અંદર. ખેતરની અંદર આજે બનવાની છે મેગી. તમે જોઈ શકો નોટંકી મંડલી. અહીંયા સારી એવી જગ્યા પર શોધી લઈએ, શાંત વાતાવરણની. પાણીની થોડી અછત છે, પણ અહીંયા અઢળક માત્રામાં પાણી છે. ભાઈ ગમમાં પડી ગયા ખેતરમાં આવીને. કંઈક યાદ આવી ગયું અમને. કપાસિયા તેલના ઝાડની અંદર ભાઈ બેસતા હતા. પ્રેમલી વીડા અહીંયા બેસતા હતા. ઉત્સવ ભાઈ તમે એવું નહીં, આનાથી તેલ બને જે કપાસિયા તેલ કહીએ એ, એટલે તમને બતાવવા માટે ઉભો હતો. અચ્છા ભાઈ, ઉત્સવ ભાઈ. હા બોલો. આપણે શું કરવા આવ્યા ખેતરમાં તો કહી દો. આપણે મેગી 2 મિનિટની અંદર મેગી બનાવીને ખાવા આવ્યા છીએ. આપણે કહેવાની વાત છે ભાઈ, 2 મિનિટ બહુ વાત થાય. મજા આવશે, પણ જોજો તમને. બહુ સરસ એવો પ્લાન છે આજે આપણો ખેતરમાં. પ્લાન હતો, પણ ઠંડી ઓછી એટલે ભાઈ મેગી બનાવી. ઠંડી લાવો ભાઈ તમે તો તુવેર ટોઠા બનાવીએ આપણે. હા, નેક્સ્ટ વ્લોગમાં આપણે વધારે ઠંડી પડશે તો તુવેર ટોઠા બનાવી. જગ્યા નક્કી કરી દીધી ભાઈઓ. અહીંયા મસ્ત ચોખ્ખું છે. જો અહીંયા અરે એ ઈટો મેળવી પડશે. હવે જે જે શસ્ત્ર સામગ્રી જોવે છે એ સામગ્રી તો આપણે અહીંયા અંદર આવી જ ગઈ છે. શું લે છે? એ ભાઈને માપ ના લેવા દો યાર, સાબુથી હાથ ધોયા વગર આયા છે.
બધું ચો પકડું તો ગાઈસ આપણે આવી ચક્કુ ગયા લાયા કોઈ ચક્કુ ચક્કુ લાયા બોલી દો ચલો તમે બોલી દો બાદશાહનો મસાલો ગાઈસ આપણે આવી ગયા હવે લાકડા ખોદવા જઈએ હવે આ મસાલામાં તાર મેગી મજબૂત બનશે હે ને હા હા એકવાર ખાઓ જો બનાવરાવો લેડો આપણે જઈએ હવે. મેગી અહીંયા 1000 હજાર થાય તો મોટા મોટા લેડો હવે જઈએ આપણે લાકડા લેવા લાકડા લડાવા લાકડી ઓમ હેડ ચૂલો બનાવવો પડશે હવે તો આ લોકો તો ઈટોક લાકડા લીધા વગર આયા. હવે હોદી લઈએ ઈટો લાકડા મળે છે કે નહીં મળી ગયા તો બનશે આપણી મસાલેદાર મેગી અને ચા અને જો નહીં મળે તો કંઈ નહીં બનાવવું તો પડશે જ મળ્યા લાકડા મળ્યા કે નહીં તો મળી ગઈ હે પણ આવી કોઈ જગ્યાએ હાથ ગાળતા પહેલા વિચાર કરવાનો કારણ કે સાપના દર હોય આની અંદર તો અંદર સાપ પણ હોય શકે બરોબર ગોગા મહારાજનું નામ લઈ લેવાનું પહેલાં એમને જય બોલવાની પછી જ હાથ નાખવાનું સમજ્યા તમે નહીં તો સિંહના ઠેકાણા ના હોય તો લોચા પડી જાય આપણા ચલો ગાઈસ આપણે ઈટો લઈ લીધી હવે લાકડા શોધીશું આપણે લાકડાનું શું કામ છે લાકડા ક્યાં ગયા ક્યાં ગયા મળી ગયા બાદ આવતા ક્યાં ગયા લાકડા અને બહુ મોટા મોટા લાકડા બતાવી દઉં તમને ભાઈઓ આ રહ્યો લાકડા મળી ગયા છે લાકડા આટલા મળી ગયા છે બીજા લોકો બીજા લાકડા લઈને આવશે એટલે અમારી મસ્ત મેગી બની જશે અને તમે લોકો પણ ખાવા આવી જજો અમારી સાથે તો ભાઈ મેગી ખૂટશે કોઈ વાંધો નહીં અમે બીજી મંગાવી દેશું બહુ વજનદાર ઈટો ગાઈસ ઈટો લાકડા જતા રહ્યા બે જણા અંદર શું કરતા હતા લાકડા ઉઠતા હતા યાર ઓકે જુઓ આવી જાઓ ચાલો મેં 2 લાકડા લઈ લીધા છે ગાઈસ બે લાકડા લડાઈ દો તા લાકડા ઈટો બધું જ વસ્તુ આવી ગયું છે જોઈ લો બધું જ વસ્તુ અંદર હવે સામગ્રી બધી ઓલમોસ્ટ આવી ગઈ છે ભાઈ હવે જોઈશું કોણ શેફ બને અને કોણ મેગી બનાવે હું બનાવું છું મેગી શેફ તો આપણે પહેલાથી સારા જ છીએ પણ આજે બીજા વખત ટ્રાય કરવા જોઈએ ગોઠવી દો આઈએ ગોઠવો બરોબર ગાઈસ તપેલી બની ગયો છે 6 હા બસ ચૂલો બની ગયો ગાઈસ લાકડાનો આની અંદર પહેલા ને આપણે થોડું બરોબર સિમેન્ટ એવું નાખવાનું બાકી છે. હેડો થોડું ખોદકામ કરવું પડશે તો જાય શેડ પેટી હશે અંદર જોઈ લે ભાઈ અંદર જ ચાલો ભાઈ લાકડા મળી ગઈ છે લાકડા મળી ગઈ છે ચાલુ કર દો ભાઈ પૂછો પેટી મળી ગઈ છે ઓકે અમે લાકડા મૂકી દઈએ ભાઈ આ લાકડાની હવે તપેલી મિક્સું એના અંદર પાણી વેડશું પાણી ગરમ થાય એટલે એના અંદર મેગી નાખી દેશું હવે મરચું મસાલો ને જે થાય મહેનત આવા જાડા લાકડા મૂકશો તો જલ્દી નહીં હરગે એટલે પતલા લાકડા પહેલા પતરા મૂકવાના પછી જાઓ ભાઈ આ મેન્યુ લો એ ઉભો મેન્યુ લો ઉતાવળ ના કરશો યાર જાઓ લે હવન મની દે ભાઈ આગ લગાવવાથી એક વસ્તુ ખબર પડી જીવનમાં આગ લગાવવા વાળા વધારે છે ઓલાવા વાળા કોઈ નહીં મળે. जलवा है हमारा। ગાઈસ ડાયરેક્ટ ના તો પેલી આમાં મુકાય નહીં નકર કાળી ભમ્મર થઈ જાય પછી આપણા મમ્મી આપણને બોલો એટલે પહેલા આના ઉપર આપણે ચીકણી માટીથી માટી લગાઈશું. ઘસી સુરી છી બરોબર એનાથી તપેલી જલ્દી કાળી થાય નહીં ચલો ત્યાં કામ પાણી વરે છે તો જો રોમ રોમ ભાઈઓ ગાઈસ તમે જોઈ શકો ચીકણી માટી છે અહીંયા હવે આપણે ડાયરેક્ટ કસવાની જ વાત છે જેનાથી તપેલી બહુ કાળી થાય નહીં અને આપણા ઘરના આપણા ઉપર બગડે નહીં બધા કશો કશો બધા કમ્પ્લીટ કરશો અને આનાથી ટેસ્ટ પણ સારો આવશે મને લાગે તપેલી લઈને આવી ગયા પાણી ગરમ કરીશું મેગી બનાવવા માટે
ગરમ થવા દે પાણી. ડુંગળી કાપવાની હતી પેલા પાણી ગરમ થવા દેવું પડે લે પાણી. આ ગામડાનું લોકેશન ભાઈ, ગામડાનું લોકેશન, એમાં પણ ખેતર. હલો એ પેલો મોડો ભાઈ જાય ભાઈ. બધું વસ્તુઓ બહાર કાઢી દઈએ આપણે. આપણો ચૂલો તો સળગી રહ્યો છે, સામગ્રી બહાર કાઢી દઈશું. મેગી લાવી દીધી છે. મેગી આપણી આવી ગઈ છે, કાઢી દો ચલો ફટાફટ જલ્દી. મસાલા લાવ. આ ડુંગળી છે ગાઈસ, ચલો સાઈડમાં કરી દો. આ મેગી મસાલો ભરે મને. તૈયારી તો ભરપૂર કરીને આવ્યા છે ભાઈ. ચલો ડુંગળીને એવું કાપવાનું ચાલુ કરો. આપણે ડુંગળી કપાઈ જઈએ હવે. હા ને વઘાર ઉપર ડાયરેક્ટ જવાની વાત છે. મેગી ડુંગળી આ ઘરનો મસાલો. આગો જતો રહે મસાલો. લે આ તેલ નાખી દે. આપને લે તેલ નાખી દીધું. આગો જતો રહે. હા વા સાઈ ડુંગળી ની. ઓલે ડુંગળી બગી ના. કચરો ફેલાવો નહીં ખેતરમાં. ચોખ્ખો કરીને આપણે બધું સામાન લાવો ભાઈ. ના ના અત્યારે નહીં ભરે. પાછા મસાલા લાવો. મસાલા ઓકે રેડી. ગાઈસ હાજી ભાઈ આવે ચીઝ લઈ મસ્ત ચીઝ વાળી મેગી બની જશે. અરે એ આવશે તો ખાવાનું યા ડીશ લઈ શું વાતો કરો તમે ધીમે ધીમે હું લે હું મને લો ભાઈ આવે હમણાં તો તમારી ડ્રીપ તો ચમચી સાઈડમાં મૂકી દઈએ તો લઈ લો તમારે. અમારે હું તો અંદર તપેલી મારી ચમચી લઈ લઉં. હું તો તપેલી મને બનેલું હજાર મારી ચમચી લઈ લઉં. આ ગુગા નાખથી ખવડાવવાનું. મને ચમચી ની લાવ. જા તું હાથ ધોયા વગર ખાજે. અરે વાહ. આ પીરી હળદર. સાહેબ હળદર નાખી રહ્યા. દીક્ષિતભાઈ સાહેબ હળદર નાખી રહ્યા અમારા શેફ. હલાવ સાહેબ. હલાવ હલાવ. અરે યાર પીરું રચક થઈ ગયું આ તો મસ્ત. મરચું આવી મરચું બહુ ના ગયું છે. નાખતા લે તીખી ના થાય. આ વાડીનો પ્રોગ્રામ કરું છું. આજે ભાઈ તીખું નહીં ખાઈ શકતા એટલે બીજું કઈ. કોમ કે મારે મરચા વગર અલગ કરી દેજો. એવું કરું. અરે આ તો રાજ મરચું ના ખાઈ મીઠું ના ખાઈ રાજ મીઠું નાખો. મીઠું નાખ, નાખી નાખ, લે. નાખ, નાખ, થોડું નાખ. ના ના બરોબર. થોડું નાખ લે. આ મરચાં પછી નાખ દીધું. જો આ ઘરનો મસાલો ને ભાઈ, એ ઘરનો. શાંતિથી પ્રેમથી નાખ. આ એ ઘરનો જ છે આપણો, જે મેં જાતે બનાવ્યો આજે. ગરમ મસાલો ઘરે બનાવેલો. મારે કોરી ખાવી હતી એનું હું. કેવી કોરી કોરી? ખાતું. આમ હેડ મફતથી ખાઓ ને. મને કોઈ કોરી ખાવી છે. ચિકન એ બરી ના 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 બરોબર. અરે આ તો બહુ લાલ થઈ ગયું યાર. કાળું થઈ ગયું તો થોડું. હવે કઈ નાખવાનું નહીં ગાઈસ. પછી મસાલા બરે છે. હવે આપણે મેગીનો મસાલો બાકી રહી ગયો નાખવાનો. સૌથી છેલ્લે નાખીએ ગાઈસ. સૌથી છેલ્લે. ગાઈસ અમારા શેફને મારી વિનંતી છે કે ડુંગળી ઓગળી જાય એવો મસાલો બર્યો. બહુ મોટી ડુંગળી છે. એટલે પાણી ભરો. હા ડુંગળી તો નાખ પેલા ચાલુ પેલા ભૂકો બધી નાખી. મેગી મેગી. ये काटिंग काटिंग અરે એ પતાઈ દે. એ પતાઈ દેશો લે. જય પાણી ભરજી લે પકડજી. લિક્વિડ નાખી દે નારી નાખી દો ભરે પાણી. પાણી પકડવા દે પેલા લે વરસી તો લાયા નહીં આપણે પકડી છે ને ઠંડુ એ કૂતરો આવ્યો હા ના વઘાર થઈ ગયો. હું ધીમે ધીમે લગાવું. રસાવાળી મેગીઓ આરી એટલે ના ના પ્લેન તો એ આડી નાખી દે મેગી પેલા કદી તમે નાગર ખેતરમાં મેગી ખાધી નહીં આદી ભાઈ. તો પાણી ગયું પછી આ તો આપણો માલ અલગ રાખીએ. બાજુમાં કોરી આવું કરવાનું નહીં આજી ભાઈ એ કોરી મારા માટે રાખી ગુગા તું વચ્ચે ભાગ ના પડાય કોરી નહીં લે પછી એમ કોઈ નાખવાનું નહીં ને બહુ ના પૂરી એ તો પૂરી ખાવી આમાં શું આલ્યું અમને હાલે પાછું ના હવે ચાલશે આટલું નાખું ભાઈ. ના બસ નહીં નાખું. નાખી દે. વરસાદી. કરવા હું માંગો તમે? कहना क्या चाहते हो? ના એના ક્યાં ચાપતા હો
એટલે મેગી તમને પછી તું લાકડા અંદર કચરું ના પડે ખાલી દોડ ના ઉપર નહીં જાતના ભાઈ કચરું ના કહેવાય શું કહેવાય ઓલવાઈ ગયું ફૂક મારો આ લોકોને આવડતી જ નહીં બને. લાકડા મેરે એટલો ધુમાડો છે સેપ કાચો અમારો કૂતરું આવ્યું લે પાછું ખેતી વીડિયો ખાવાય ગાઈસ આંખો બરી બરીને સાફ થઈ ગઈ છે મોઢું તો કાળું હતું ને ઓફો કાળી થઈ ગઈ હવે શું કરશો ગાઈસ કહો ગાઈસ સ્મોલ બ્રધર બિગ બ્રધર બહુ મોટો ડિફરન્સ છે ડિફરન્સ તમે કોમેન્ટમાં કહી દોજો તો ડિફરન્સ છે કોમેન્ટમાં તમે જણાવી દોજો ખાલી. ધુમાડાના કારણે આખો બરી બરીને રાખ હા તો ઉપાધિને ઘેર જતા રહો ઉપાધિને ઘેર જતા રહો તો જાઓ તમારે એક તો વળી ધોયા વગર આવું છે અહીંયા એક તો બધું કરવું છે અડધી બોટલ તો એમાં ખાલી થઈ ગઈ અમારે પાણી ભાઈ આ ભાઈને આપણે છે ને આ ભાઈને અડવાની દીધી મેગીનો પાણી રેડો લે એટલે હજુ ચોખ્ખી જ છે ચોખ્ખી જ છે મેગી એ પાણી રેડો ના જો કરીએ પાણી વિડીયો રેડો જ પડશે લે એવું પાણી રેડી દો મેગી નાખી દો મને એવું કાચી રહી જાય ગાઈસ મને એવું લાગે છે કે અમારે ચીઝ વગરની જ મેગી ખાવી પડશે કેમ કે ચીઝ લઈને હજુ પેલા ભાઈ આવ્યા નથી અમારે હજુ નવા દે હા, હજી આવો ભાઈ. જો હું ચીઝ નાખું ખજો લે અરે યાર મેગી આજે ભૂકો ચીઝ ઇટ ઇઝ ચીઝ સીએમ જીરો જે ના ખાવ ના ખાતા ના ખાતા બીજી નાખી દઉં નહીં બીજી બે અઢી વધી છે ના ભાઈ બધું બહુ વધારે થઈ ગઈ આટલી પૂરી ખાવાની થઈ ગઈ સેટી ઘેર જઈને ખાય હું બને કેવી હે બતાવજો આમ કરજો નહીં આ અલગ અને આ અલગ આપણે બંને ભાગમાં થોડી પૂરી ના ખાઈએ લે 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 બિસ્કિટ નહીં પાડી જસ્ટ સેકન્ડ ખાઈ લે ખાધી ખાધી ભાઈ નહીં બીવા એટલે એને ખવડાવતા નહીં આયા બે આયા જલ્દી જો જો આજીભાઈ નહીં બીવા એ આયા આજુ આ ગુજરાતી આજીભાઈ બીવા એટલે એને ખવડાવે ટાઈગર આઈ જાવ લે આઈ જા તો બે જણા આઈ જાવ આઈ જા ના આઈ ના બીવાવું આય ના હો એ બાદ રે જો બીવા એવું પડી મને લાગે મેગી છે ને બી આપણે ખાવાનો વારો નહીં આ લાગતો છેલ્લે ખાવાની આપણે. પબ્લિક તો જો વધી ગઈ છે 1 2 3 4 આપણે 8 આ five. એમાં ગણતરી કરવાની ગાઈસ સ્પીકર તો લાયા નહીં આપણે એઠી ના કરતો એ એઠી ના કરે એઠી અલ્યા યાર પેલા હાર્દિક વડે હરગ્યું લે ચોસું છે મરચું થોડું મીઠું ઓછું બહુ કીધું તું કીધું નાખ મેઠું મીઠું નાખો ફાવશે હાર્દિક ભાઈ જોડે મેઠા રે ઉંગાડી છે હાર્દિક ભાઈ જોડે. મેગી આપણી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ ને એન્ડ મોમેન્ટ ઉપર આવી ગયા એ ટાઈગર હાર્દિક ભાઈ આવી ગયા છે મહેનત કરવી નહીં ડાયરેક્ટ આવીને ને ઉપર ફાય ખાઈ લેવું એટલે આપણે આવી ગયા. ડાયલોગ વાળો મેડ બટર તો લાવે હા સારું કામ કરીને લાયા છે ચીઝ લાગે કે બટર લાગે બસ 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 ચીઝ વાળા ભાઈ આ કેમ આટલા મોડા આયા હાર્દિક ભાઈ કીધું છે એ લાય સીણું ઓલા મોમો સીણું અમને બેટ પકડતા આવડતું નહીં ઉત્સવ ભાઈ હે, અમને કોણ રમવા લઈ જાય આ જો ને ચીઝ સીને જો ને હવે શરૂ પછી હું ચીજ સીણી રહ્યા છે દેવુભાઈ. અરે એ સીના એ રીતે સીના આ દેશી સ્ટાઇલ દેશી સ્ટાઇલ એ બહુ બધા કરતા એક કામ કરો અડધું આના માટે અલગથી મૂકી દો છો ભાઈ માર્ગેરીટા તો પડવું ચીઝ જોઈને કઈ કઈ થાય રે ચલો 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 ચમચી લાય લે એ ચમચી લાય એને હું તો મારી લઈ લઉં અલે ડીશ છો રહી ગયા પકડ હાય અરે ઉત્સવ ભાઈ સ્મેલ આવે મંડી પડે યાર શાંતિ રાખે એ બસ તમારા બેહવાનું બહુ મસ્ત લે, લે, અરે થેન્ક યુ હા? થેન્ક યુ આ મેગી દે અંદર લે. બહુ સારી સ્મેલ આવી રહી છે આપણી ચીઝનો કમાલ છે બરાબર આપણી આપણી ચીઝનો કમાલ છે ઇંગ્લિશ બોલા ભાઈ એકચ્યુઅલી લ્યો એક્ચ્યુઅલી માં હા પેલો ગેડો રહી ગયો એ ભાઈ આઈએલટીએસ કરેલું 6.5 બેન્ડ આવ્યા હતા પણ એમનું રિઝલ્ટ જ ઉડી ગયું બતાવો જમણે ભાઈ ને પકડજો એટલે ભાઈ ઇન્ડિયામાં હવે રમા જીવચો એટલે ખાવાની હે? તો હું લેવા આવ્યો તો વાંધો નહીં થોડા આ બાજુ ખાવાની આવો, છે આવો, આવો. તની ભાવતી હવે ના તું તો ખાઈને આવ્યો અને ભાઈ
તડકા મેગી આપણી ફેવરેટ તમને ખબર તો આરો ખાઈને આવી રીતના તો ખાવાની હતી હું તો આજે વહેલા ખાઈ લીધું તડકા નહીં લે યાર સાદી બનાવી તડકા તો કલાક રહી બનાવી આપણી ચમચી કોની બીજું કોણ બાકી રહ્યું પણ હાર્દિકભાઈ ચીજ આવ્યું તમારે લા એ લા મનાલ આપણે ત્રણ જણા બાકી મને વધારે ચીજ આવ્યું લે એ હવે અંદર પડી લાયા હતા એટલે એમને આપવું પડે ને જો આજુ સબૂત હવે આપણી કાઢો લે મેન માલ તો હવે નીકળે ભાઈ મેચ અમને અંતાડીને આપેલો મને મેગી ઓછી આવી હે લાગે મારા ઓછી આવી ભાઈ સારી એવી મેગી એ આ લઈ લે એના ઘરે રાખશે બધું ચાલુ કરીએ અમારા શેફ નું ક્રેડિટ છે આર્યું ખાવાનું કેવી બની ભાઈ બહુ મસ્ત બની હો દીક્ષિતભાઈ એક નંબર ટુ ગુડ એના વચ્ચે ખાય બાર ચીઝનો કમાલ લે ચીઝ તો જો આ ભાઈ કેવી ના ખાયા જોઈ લો આ ભાઈની ચમચી જુઓ દેશી કઈ ચમચી બતાવજો ભાઈ ચીજો લો આ દેશી અમારી ચમચી ઉચ્ચા ભાઈ જોડે લીધી મેગી તો ખાઈ લીધી ભાઈ હવે તપેલું કોણ ઘસશે તપેલું જે ઘસી દો ને તમે તાર હું શાનો ઘસું મેં ચૂલો હળગાવ્યો બધું મેં કર્યું બે ભાઈઓ મેં કરી દઉં કોઈ ગમે તે ના ના ભાઈ હું નહીં ઘસું અમે કોઈ ના ઘસીએ તાર ચૂલો હળગાવ્યો મેં મેગી મેં બનાવી મેં બનાવી છે ભાઈ મેગી આ બે ભાઈ મોઢું આવ્યું એ ઘસી દે ભાઈ હું તો ચીઝ લાવેલો ચીઝ હા, તો એક કોમ કરીએ કશું વાંધો નહીં આપણે જૂની ને જોડે જે પ્રથા કરી દઈએ કઈ નંબર ચેકી દઈએ જેના નસીબ આ તો વાંધો નહીં. બરાબર. આ ભાઈ ઘસશે. બે ભાઈને પૂછી લો 3 4 5 6 7 7 1 થી 25 પર નંબર લખી દો ઓકે, ઓકે. જલ્દી લખો જલ્દી લખો લખો જલ્દી યાર કોઈ બોલતા નહીં ભાઈ આપણો તો લખાઈ ગયો ભાઈ જોવાનું એ. આપણો લખાઈ ગયો લખાઈ ગયો ચલો ચલો હાર્દિકભાઈ છેલ્લા આવ્યા હતા એટલે એમનાથી બોલવાનું ચાલુ કરે શુભાલા આજીભાઈ લખી દીધા નંબર તમે એક નંબર ચાલુ હેડો વાળો વાળો શાંતિ રાખો થોડી મેં લખી દીધો છે તમે ભાઈ મારું જોઈ તો નહીં તમે ગયું તું લખી દીધો મજા આવે તો બોલતા નહીં હો ભાઈ ક્યારે જા લખ્યું ટોટલ નંબર લખી દઈએ 1 થી 25 છે ને હા 20 જ રાખવાના 1 થી 20 કે 25 25 ઓકે ચલો 1 થી 25 થઈ ગયા હા લે હાર્દિકભાઈ બોલો એક નંબર હા એક કોઈ હા ભાઈ એક નહીં નંબર ખબર કોઈ નહીં, નહીં નહીં. જા ભાઈ કોઈ નહીં તારો આવે 17 સચ્ચાઈ નહીં આદિત્યભાઈ તમારો 3 નંબર નહીં 100 22 22 નહીં 5 મારો અરે યાર મને વાહન ગાવાના હતા મને ચો બહાર કાઢ્યો તીએ બતાવી દે અંદર બતાવી દે પેલા પોકો પર બતાય 5 નંબર છે જોઈ લોજો બતાવજો લે મારી વારી આવી 8 ઉભા રહો. ચિન આટલા ચિન મળી. 16 16 છે ભાઈ કોઈ સોડ નથી મને કેમ લાગે બે ત્રણ જણા હરખે હરખો લે લખ્યો હાર્દિકભાઈ 11 નંબર 11 નંબર કોઈ તમારો તો જતો એ તો આઉટ. એ તો જતો તું રહ્યો. આમ તું આઉટ થઈ ગયો તો તું બહાર જતો રે ભાઈ હવે જે વધે એને જ આખા જા. તમે ઘેર જતો રે. વાંધો નહીં, તું ચાલો ઘેર ભાઈ. જા. તું ઘેર જતો રે ટાટા निकल ले भाई तू हाँ हाँ, चल भाई चल निकल ले भाई निकल આજીભાઈ તમારું હવે આટલી બધી વાર ના હોય 4 નંબર 4 નંબર છે ભાઈ કોઈ કોઈને બહાર નહીં કઢાવવાનો બાર નહીં કરાવવાનો એથી નંબર ખબર પડી ગયો મને બોલ 18 નંબર નહીં બોલવો એનો 18 કોણ નહીં કોઈ. એથી નો ખબર પડી ગયો બોલતા બરાબર, નહીં જો ભાઈ ભાઈ ચલો 23 નંબર હું આરે તે બધું લાઈટ થાય પિંક ચોટી બતાવો બતાવો લે યાર Internet. શિટ ગાઈસ ચલો ભાઈ બહાર નીકળી જાઓ મને યાદ તો આવજે મને બીક લાગવા માંડી હવે ઈ વાસણ તો મારે દીપક જ છે પતા એ તો થોડી બોલ્યો. અચ્છા આ 23 બોલ્યો હું 22 બોલ્યો 22 તો નીકળી ગયો છે આમાં છે જ નહીં 21 નીકળી ગયો ભાઈ બહાર બતાવો ભાઈ બતાવો જોઈ લેજો યાર એઠીનો નંબરમાં ખાવા પડી ગયો કોઈ બોલતા નહીં કાયદેસર ખાવા પડી ગયો તારા તો બોલવાનો પતિ ગયો હારું, હારું, હાર્દિક અરે, ભાઈનો ના નંબર બોલ્યો. આવ્યો. 19 10 નંબર કોઈ બહાર નીકળતું નહીં ગાય સવાર 4 માં 7 નંબર વચ્ચે ગયો થાલા વાળા થાલા વાળો રહી ગયો મને લાગે હીરો જ હશે 13 નંબર
આદિવાસી રાખ્યો તો બધો આજુબાજુમાં જ છે. આજે તપેલું કસશે 14. મેં રાખ્યું તો આદિત્યભાઈ આજુબાજુમાં જ છે. 11 થી 15 ની વચ્ચે એ નંબર એકે બોલતા નહીં ગાઈસ. હા પાછળ જાવ તો પાછળ આદિભાઈ આદિભાઈ ની આવી. વિચારીને બોલજો 20 નંબર 20 નંબર ભાઈ બાર. હું ચોટને કહેતો તો. 20 નંબર ગાઈસ તમે જોઈ શકો છો. જેકપોટ લાગી રહ્યો છે 3 જણા વધ્યા છે બતાય ના વલાય બતાય. હવે બધું બોલ્યું હોય ઊંધું ને આડું નવરું. હું તમારે ડેક કરી. હું ચોટનો કહેતો 6 નંબર. ચલો હવે આ ટાઈમે જ્યારે ગણવું એને ગણો. 2 9 12 15 બોલ કોક નો. અંદાજે કોઈ બોલશો ને ભાઈ બોલશો નહીં ભાઈ કોઈ બહાર ના તમે આઉટ થઈ ગયા બોલશો. હા 24. આદિત્યજી 25 કોઈનો નથી કાઢો હવે તો 3 જ નંબર વધ્યા 4 જ નંબર વધ્યા છે બતાય 4 નંબર વધ્યા અને 3 જણા છે વાર જાય. નંબર પછી કહું. ચા એ વાળો કોઈ કહેશો નહીં જય માતાજી 4 નંબર છે 2 નંબર. બતાય 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 બતાવો. વાર નીકળી જાઓ એવી મેગી હતી ને એટી બોલે. એડી એડી 15 પેલું નંબર. તપેલું બતાવજે એકવાર 12 નંબર. એક મિનિટ તપેલું પ્રેમથી હાલો ચપ્પલ લાવો ને મારા સાથે. પેલું એ બધા હાથ અડાડો જલ્દી તપેલું હાલો નંબર આવે ને તો તપેલું આવી ઉત્સવ ભાઈની જય થોડાવું ઠીક છે સ્વેચ્છાએ કહી દીધું હોય કે હું જોઈ દઉં તો આ બધું કરવું ના પડે ને. સાત આપી રહ્યા છે જોઈ લેજો. ધોવા. તમે 0-0 કામ કર્યું આપણે. લગીર પણ કાચ ચોટ્યો નહીં કે જે કેવું લાગ્યું? એ બધું ધોઈને. મજા આવી. મેગી કેવી હતી? મેગી જો મસ્ત નહીં જતી ને ભાઈ. ભાઈ આપણું અહીંયા આ કામ સંપૂર્ણપણે સંપન્ન થઈ ગયું છે મેગી પણ સારી રીતે ખવાઈ ગઈ અને વાસણ તો તમે જુઓ કમ્પ્લીટ ધોવાઈ ગયા. નોટંકી મંડળી આપણો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આવો નવો વ્લોગ અને આવો નવો સપોર્ટ તમે આપતા રહેજો. આપણે મળીશું આવા નવા અતરંગી અને નવા વિડીયો સાથે બરાબર. અને આપણા આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.